આ ભાઈ અમદાવાદ તમે ઓલા પીઝા બર્ગર વડાપાઉં ઓલા દાબેલી અને બ્રેડ પાઉં ખાવ છો ને એ કેવી જગ્યાએ બને ને તમને બતાવી દો, ખુલાસો કરી દો. આ રહ્યું ભાઈ ડિલક્સ બેકરી. આજે તમને છે ને આ બધી વસ્તુ કેમની બને છે ને એનો ખુલાસો કરવાનો. હેડો માર જોડે. તમે જોઈ શકો છો કઈક આ રીતે બધા પાઉં બનતા હોય છે. હું વાત કરી રહ્યો છું ડિલક્સ બેકરી. આ લોકો ઘણા ટાઈમથી બેકરી પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરી રહ્યા છે અને આખા અમદાવાદમાં સૌથી બેસ્ટ પાઉંની ક્વોલિટી આ લોકોની કહી શકાય. કારણ કે આ લોકો એમની બધી બેકરી પ્રોડક્ટમાં મેંદાનો લોટ એ ડબલ તલવારનો જ વાપરે છે. ડબલ તલવાર મેંદા એ પાણીને એ રીતે સોખી લે છે કે બ્રેડનો બેઝ એકદમ સોફ્ટ અને સ્ટેબલ બને છે. તમે જોઈ શકો છો કે ડબલ તલવારથી બનેલા આ પ્રોડક્ટની ક્વોલિટી કેટલી જોરદાર છે. આ મેંદાથી તમે પાઉં, બન, પીઝા બેઝ, કેક, બ્રેડ, ખારી, પફ આ બધા એકદમ જોરદાર ક્વોલિટીમાં બનાવી શકશો. ડબલ તલવારથી બનેલી પ્રોડક્ટને તમે બીજા સાથે કમ્પેર કરશો તો જમીન આસમાનનો ફરક દેખાશે. કારણ કે આનાથી બનેલી પ્રોડક્ટના હોલ એકદમ પ્રોપર હોય છે અને પ્રોડક્ટ છે ને લોંગ ટાઈમ સુધી બગડતી નથી અને પ્રોડક્ટની સેલ્ફ લાઈફ વધે છે. જનરલી મેંદાની પ્રોડક્ટ ખાધા પછી પેટ ભારે ભારે થઈ જાય અને પચવામાં પણ પ્રોબ્લેમ પડે, પણ આ મેંદો ખાધા પછી તમને આવી કોઈ પણ જાતની પ્રોબ્લેમ થવાની નથી. તો જો તમારે પણ બેસ્ટ ક્વોલિટીનો મેંદાનો લોટ જોઈતો હોય તો ડબલ તલવાર ઇઝ બેસ્ટ ફોર યુ, જેની ડિટેલ્સ અને કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપેલા જ છે.